નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાંથી દારૂબંધીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સૂચના અને જેતપુર પાવી પોલીસની સતર્કતાને કારણે બાતમીના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા પોલીસ અધિક્ષક દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે જિલ્લામાં મધ્યપ્રદેશથી દારૂની ઘૂસણખોરી થવાની છે એવી બાતમી જેતપુર પાવી પોલીસ સ્ટેશનને મળી હતી. બાતમીના આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પીઆઈ એલપી રાણાના સુપરવિઝન હેઠળ પોલીસ ટીમ જેતપુર પાવી વિસ્તારના વનકુટીર 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ પાસેની એક પરિવહન ટ્રાવેલ્સને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાવેલ્સના લગેજમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 1000 જેટલા પ્લાસ્ટિકના ક્વાટરિયા મળી આવ્યા હતા. પોલીસે ટ્રાવેલ્સમાંથી 2,51,000નો દારૂ તથા 8,000 રૂપિયાના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.